તો જણાવો શૈલેષભાઈ, શું પ્રોબ્લેમ હતો અને કેટલા ટાઈમથી હતો? મને લાસ્ટ 1 year થી હેરફોલ નો પ્રોબ્લેમ હતો. પાછળથી ટાલ દેખાતી હતી, વાળ આછા પાતળા થઈ ગયા હતા. તો રૂટીન લાઈફમાં તમને શું પ્રોબ્લેમ આવતો હતો? પેલા તો લોકો બોલબોલ કરતા હતા, ફ્રેન્ડ્સ રિલેટિવ હોય એ બી બોલબોલ કરતા હતા, જેના કારણે કોન્ફિડન્સ લેવલ, ટેન્શન, સ્ટ્રેસ વધી જતું હતું. હું જ્યારે બી અરીસામાં કે કાચમાં મારા વાળ જોતો એટલે મને સ્ટ્રેસ આવી જતો, બીકોઝ વાળ પાતળા અને નાના થઈ ગયા હતા. રિલેટિવ્સ અને ફ્રેન્ડ વારે ઘડી મને કે કહેતા હતા કે તારા વાળ આછા અને પાતળા કેમ થઈ ગયા. તો જણાવો શૈલેષભાઈ, ટ્રીટમેન્ટ કરાવ્યા પછી કેવું છે? ફર્સ્ટ ઓફ ઓલ તો મારો હેરફોલ આખો ઓછો થઈ ગયો. પાછળથી જે ટાલ દેખાતી હતી ત્યાં ગ્રોથ આવી ગયો છે. વાળમાં થિકનેસ અને જાડા થઈ ગયા છે. તો જણાવો, ડોક્ટર શંકર સ્કિન એન્ડ હેર ક્લિનિકમાં તમારો અનુભવ કેવો રહ્યો અને કેવું રિઝલ્ટ મળ્યું? ફર્સ્ટ ઓફ ઓલ આની પહેલા મેં 1-2 જગ્યાએ વિઝિટ કરી, ત્યાં મને જોઈતું હતું એવું રિઝલ્ટ ના મળ્યું, સેટિસ્ફેક્શન ના મળ્યું. પછી હું ડોક્ટર પાર્થ શંકર ક્લિનિકમાં આવ્યો, એમના જોડે મેં કન્સલ્ટન્ટ કર્યું. અહીંયા મને સારી એવી ટ્રીટમેન્ટ મળી, રિઝલ્ટ બી બહુ મસ્ત અને સારું મળ્યું, હેર ગ્રોથ બી બહુ સારો થયો. તમને બી કોઈ હેર ગ્રોથનો પ્રોબ્લેમ હોય કે હેરનો પ્રોબ્લેમ હોય તો તમે બી અહીંયા અચૂક આવી શકો.